ડોડા આઈ તે પાછા માળના તો ઘણે પહોંચી ગયા છીએ જો અહીંયા જો આવું જો આ પંખો જો કેમ છો યુટ્યુબ ફેમિલી, અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજ આપણે જવાનું છે જે ક્યાં જવાનું એ નક્કી નથી થયું. અને પહેલાં તો આપણે વાળ કપાવવા જવાનું છે શૈલેષભાઈના. જો શૈલેષભાઈની વાડીએ આપણે આવી ગયા છીએ એટલે વાળ કપાવવા જવાનું છે. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. શું કહેશો શૈલેષભાઈ? જો એ વ્લોગ ઉતારે છે. બોલો ને પાલટી, ક્યાં જવાનું છે આપણે? પહેલાં વાળ કપાવવા જવાનું છે કરાવવા, અને પછી માલનાથ હિલ્સ હજી નક્કી જવાનું છે ભાઈ. હું કહી દઉં તમને, માલનાથ જવાનું છે અને હજી એક જગ્યાએ જવાનું છે મેરડીમાં. એટલે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, એટલે જ્યાં જાવીને તમને બતાડશું. બરોબર, તો મળીએ આગળ. આપણે છે ને વૈયા છે વાળ કપાવીને, અને આપણા મિત્ર અક્ષુભાઈ ડાભી જોવા. કેમ અક્ષુભાઈ? આપણે એક ટ્રેક્ટરની રીલ્સ ઉતારવાની હતી, કારણ કે વેચી દેવાનું છે. એટલે મારું જ ટ્રેક્ટર છે એટલે વેચી દેવાનું ને, એટલે રીલ્સ ઉતારવાની હતી આપણે. એટલે આવ્યા છીએ અક્ષુભાઈને લઈને અને જોવાને હજી જવાનું છે આપણે માલનાથ જવાનું છે, અંધારિયાવાળા મેરડીમાં જવાનું છે. અને આ બધા મિત્રો જોવા અમારે હારે આવ્યા છે, બધાય જવાના છે. અને આ મારા ખાસ મિત્ર, મારા મામાનો છોકરો. કેમ છે ભૈયુભાઈ? આ તે જોવો. અને આ અમારા અવડા કમથાનું વ્યવહાર કરી દીધું છે. તે દીનો એ ધ્યાન નથી દેતો કોઈને. હું એવું છે. તો મળીએ આપણે આગળ. હમણાં શૈલેષભાઈ આવે છે, એ નાવા ગયા છે વાળ કપીને. તો આપણે મળીએ. ના તો આપણે છે ને શૈલેષભાઈ જોવા વાટે હતા, આવી ગયા છે જોવા વાળ કપીને. આપણે ગયા હતા જોવા સસમા પેલા ચડાવવાના. જો વાળ કપીને આજ તો જવાનું છે હામાભાઈ ને હારે. ક્યાં જવાનું એ તો આપણે તમને કહી જ દીધું છે. હા, એટલે હળવે જાવી. ઘણું મોડું થઈ ગયું છે પણ અમારા હામાભાઈ હલતા જ નહીં. હાલો તો આપણે જાવી આગળ. બરોબર, મેરડીમાં આપણે પહોંચી ગયા છીએ અંધારિયાવાડ. અને આ મિત્રો તો બાબાટે આ જો વડ છે અને આ મંદિર છે. શું કેવું છો ભાઈ? તમે પહેલી ફેર છો ને? અને એ જો ચાર્જિંગનું કરે છે, ચાર્જિંગનું કરે છે, કારણ કે એના ફોનમાં ચાર્જિંગ તૂટી ગયું. તો હાલો આપણે દર્શન એવું કરીએ. આપણે પહોંચી ગયા છીએ મેરડીમાંના મંદિરે અંધારિયાવાડવાળા. જો આ વડલો છે, એની ડાળ છે ને, એની નીચે મંદિર છે. હાલો તમને પણ દર્શન કરાવી દો. તો મેરડીમાંના જય માં મેરડી, જોરદાર મંદિર છે, નેક્સ્ટ લેવલનું. તમે પણ એક ફેર વિઝિટ કરજો, મજા આવે. સંમેલમાં હવે લઈ લીધો. આપણે છે ને મસ્ત મજાની પરિસ્થિતિ લેવા કોઈ ગયા છે. જોવા જો મસ્ત મજાની પરિસ્થિતિ છે. જોવા બધા બે ગયા છે. જોવા મિત્રો આપણે વળી ગયા છીએ માળના. તો તમે મહાદેવનું મંદિર આવું કાંક છે. ને આપણા શૈલેષભાઈ દર્શન કરવા જાવ ને શૈલેષભાઈ? ચાલો તો આપણે દર્શન કરીએ. જો આ બધો નજારો જુઓ, એક નંબર. તો અમારા અક્ષુભાઈ મિત્રો મસ્ત મજાના દર્શન કરીને રેડી થઈ ગયા. અને આપણે હવે જવાનું છે માથે પંખા ને એવું જોવા. મસ્ત મજાના નજારા બતાવશું, એટલે તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અહીંયા કુંડ છે આવો મંદિરની એક બાજુમાં. જો અહીંયા જોવો તમે કેવા લાગે. જોવો જોવો આવું છે બધે. અને અહીંયા જોવો બે સાઈડ ટોલ નાખેલા છે આવા. જો આપણે અહીંયા મકાઈ લેવી છે અને થોડોક આપણે ટ્રેક કરીને જવાનું છે માથે, વાતાવરણનો આનંદ લેવા માટે રહેવાની છે. શું કેવું છું ભાઈ? આપણે માથે જવાનું ને? શું લેવું છે બીજું? મહાદેવનું મંદિર પાછળથી આવું બધું. અને આ પવન ચક્કી શૈલેષભાઈ છે ને
નાસ્તો લે છે. જો આપણે આવો નાસ્તો કરવાનો છે એટલે શૈલેષભાઈ નાસ્તો લે છે. જો અને આ જો અક્ષુભાઈ પણ બોલો આપણે છે ને નાસ્તો લઈ લીધો છે. જો શૈલેષભાઈ પ્લેન જાય છે અને હવે તો આપણે ટ્રેકિંગ કરવાનું ચાલુ કરીએ છીએ. મસ્ત મજાનો નાસ્તો એટલે આપણે જવાનું છે માથે. હાલો જો આ પીપળો તમે ક્યાંક ને ક્યાંક ફોટામાં જોયો જ છે. જો હા આવા રસ્તામાં ક્યાંક જવાનું છે માથે. જો ફૂલ ડેન્જર હોય આવડે છે પેલી એટલે પૈસા તો થઈ ગયા. જો રસ્તો કેવો છે જોરદાર આવું છે. એની અંદર થી આપણે જાવી છીએ જો વિડીયો બનાવવા હાટો થઈને અને તમે સપોર્ટ નથી કરતા યાર. થોડોક તો સપોર્ટ કરો યાર. જો તમે આવો હુળા આવો રસ્તો છે એમાં જ જઈ જોવા નીચે બેહીને જવાનું વ્યૂઝ નેક્સ્ટ લેવલનો વ્યૂ છે ભાઈ. જોરદાર મોજ આવે ને તો જોરદાર છે. અને આમ જો એવો રસ્તો મળી જાય છે અને હવે આપણે થઈ ગયા છે એટલે બે જેવી થોડોક આમ જો ઘણે પહોંચી ગયા છીએ. જો અહીંયા જો આવું જો પંખો જો જોરદાર. અહીંયા અમારા બે મિત્રો અક્ષુભાઈ અને શૈલેષભાઈ આવે છે. કેમ કેમ પણ આપણે ફીન કઢવી નાખ્યું તો જ બકે. હાલો તો આપણે જે ચડવી માથે તો આપણે ખતરનાક રસ્તો છે ને અહીંયા આવી જુઓ જુઓ તમે હલવાય અહીંયા હલવાય ને ડુંગરામાં હલવાના જુઓ કેવું જો જોરદાર. મિત્રો આપણે ને મોટો જબ્બર ટ્રેક કરી પહોંચી ગયા છીએ માણસ. જો પાછળ વ્યૂ ચેક કરો જોરદાર. જો 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 જોરદાર. આપણે દર સિઝનમાં આવી છીએ કારણ કે અને પેલાનો ઓલો કહીશ અહીંયા ગાડી મેકીને આવેલા છે. થોડુંક ઝૂમ કરીને બતાડું છું. અહીંથી ઠીક ના અહીંયા આવ્યા છે તો પ્લીઝ એક લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો કરી નાખજો યાર. તમારી માટે થઈને એટલું કરું. આપણે જવાનું છે મિત્રો આપણે હજી ઉપર જવાનું છે. ઓલું પાંખડું છે કે નહીં ઓલું હિસકા ખાવાનું ના જવાનું છે. અને જો પવન ચીક્કી આપણે ગરમી થઈ ગઈ છે પણ પવન આવે છે એટલે વાંધો નહીં પવન ચીક્કીનો. તો હાલો આપણે જઈએ આગળ અને વ્યૂ તમને ધીમે ધીમે બધો બતાવી. જો અને આ બે મિત્રો જો આપણને મિત્રો મળ્યા છે. જો જો હા જો પવન સિક્કીનો પવન આવે છે. અક્ષુભાઈ તમને પવન આવે છે કે નથી આવતો? પવન સિક્કીનો પવન આવે છે પછી થોડો આવ્યો કેમ કે જે ડુંગરો ચડીને આવ્યો. હા આમ જો પરસે હોય ભાઈ. અને આ જો પવન સિક્કીનો પવન આવે છે ધીમે ધીમે. સાચું કહું ને આ મહેનત નો પડશે. હા એટલી મહેનત કરી ભાઈ. લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો કરો યાર. સિટી જો અહીંયા બહુ માણસો ફરવા આવે છે કારણ કે લીલોતરી થઈ ગઈ ને વરસાદ આવી જાય એટલે લીલોતરી જોરદાર થઈ ગઈ છે એટલે અહીંયા જોવા કીધું એમ ફરવા આવે બધા. જો માણસ હિલ એક નંબર. હા જો કપલ્લા માટે બેસ્ટ જગ્યા છે. કપલ માટે આવે ને એની માટે બેસ્ટ જગ્યા છે. અને ખાસ અહીંયા આવો ને તો તોડ ન થઈ જાય એ ધ્યાન રાખજો. જો થોડુંક આપણે ભાઈ હાલીને જવાનું છે નાસ્તો કરવા. જો તમે જોરદાર. જો બાપુ આ તો આપણે કેંકોર જવાનું છે. રસ્તો લઈ જાય અહીંયા. હાલો તો ના જવાનું છે. હાલો નાસ્તો કરો. તો આપણે ફાઇનલી માં ટ્રેક કરીને આપણે તો અહીંયા થઈ ગયા એટલે તો મારા અક્ષુભાઈ ની જલસા કરે છે. આ જો ગાવડા ને એવું. તમે શું કહો જુનાગઢ જાવ એને કરતા ભાઈ એક દી આવો અમારા ભાવેણામાં માળના જોવા ગાયોની જો જોરદાર જોરદાર વાતાવરણ છે.
મિત્રો આપણે છે ને અહીંયા આવો નાસ્તો કરીએ જો હુક્કો નાસ્તો ને તમારે નાસ્તો કરવો હોય ને તો ભાઈ અહીંયા માળના થવું પડે હો જો અક્ષુભાઈ નાસ્તો ઘરે થાય આપણે. ઉભા થઈએ પડો. આવો થાય આપણી કોઈને થાની જેવો ન થાની જેવી. અખંડ મોજ ન હોય. હા. ભાઈ કરવાની મોજ જ અલગ વસ્તુ છે. જો તો મિત્રો આપણે ખાઈ છીએ જો ડોડા આઈ તે પાછા માળના તો તેજભાઈ જો બાટી બોલાવે છે બુઢ્ઢાની આ જો અક્ષુ જો એનપી ઓલો તો કાક કયો અમારી ચેનલ વિશે કેદું ના આજ બતાડ્યા પેલું બધાને ભાઈને મહેનત ફૂલ કરે સપોર્ટ કરો સબસ્ક્રાઇબ કરતા નથી અમુક માણસો થોડોક સપોર્ટ કરો એટલે આપણે આમ જો વિડીયો તો જોવે જ છે. અમે અમુક લોકો એમ કે હાલી જાય કાંઈ વાંધો નહીં આપણે જ્યાં ડોડો ખાઈને પછી આગળ જવી ફોટા શૂટિંગ કરવી મસ્ત મજાનો આપણે મિત્રો નાસ્તો કરીને તૈયાર થઈ ગયા જો 135 નો માવો તો શૈલેષભાઈ એમના પુત્રી છે જાય વિના હાલે બાકી હીરેવાળા હોય ને એને માવા વિના નો. અમારા એનપી વ્લોગ મોજે મોજ હો ભાઈ. હા જો પંખો ફરે છે જો ડારો જો વાહ ભાઈ અને તમારે આવું જોવું હોય ને તો હવે માળ ના થવું પડે માણસ નહીં તમારા ઓમાભાઈની ચેનલ છે. સિક્કી જોરદાર જો આમ જો વાહ ભાઈ વાહ જો આમ જો આવો તમારું મસ્ત મજાનો પાંખડો જો જોરદાર આ મોટું પાંખડું અને શૈલેષભાઈને વ્લોગ બનાવો અહીંયા અને આખી લેવલની જગ્યા છે ફરવા લાયક જો તમારે ફરવું હોય ને તો અહીંયા આવવું પડે મજા આવે મિત્રો આપણે છે ને હવે જાવી સીવી નીચે કારણ કે અહીંયા બહુ મજા આવી તમે પણ એક દે મોજ લેવી ને તો અહીંયા આવજો જો આ પંખા બે ને આપણા જો મિત્રો આડાવડા હાલીને જાય છે ને આ ગાડી ચડાવીને આવે જો આપણે એક ચાલે મિત્રો આપણે પડી ગયા છીએ નીચે ફાઇનલીમાં જોવા મહાદેવનું મંદિર છે અને આ જોવા આપણે યારે કન્ટિન્યુ વિડિયો બનાવી હજી આપણે આવું તો આ અક્ષુભાઈ ડાબી ને બધા પહોંચી ગયા છે અને જો અચાનક પહોંચી ગયા તો આપણે આગળ જઈએ હાલો તો મિત્રો અહીંયા આવી તો નાની એવી વાવ છે આમાં બધા સિક્કા નાખે છે આ પાણી ખેંચવાનું છે જો આ પાણી ખેંચવાનું છે નીતિનભાઈ બતાવે છે અને આ મંદિર છે જો હું કેવું નીતિનભાઈ મજા આવે ને એટલે મજા આવી ફૂલ એન્જોય ફૂલ એન્જોય કરી છે તો આપણો વ્લોગ આખો જોજો એટલે તમને પણ મજા આવશે તો આપણે પહોંચી ગયા છીએ બદલી જતા હતા ને જો આ નાળા ઉપર પહોંચી ગયા છીએ અને અહીંયા પેટ્રોલ ફૂટી ગયું એટલે એક ભાઈબંધ લઈને આવે છે ગાડીમાં એટલે આપણે અહીંયા વ્લોગનો એન્ડ કરવી છીએ અને મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આવજો બાય બાય મળીએ નવા વ્લોગમાં